we have completed up to exercise number 3, and also we have discussed little bit about the how can we find the total number of combination of the and different things taking one or more at a time. That we have discussed little bit but not completely, so that's why we again revise that thing and then we will proceed. So first of all, what we have discussed in the last lecture, total number of combination of the and different things taking one or more at a time, means we have an number of different things. So આના કોમ્બિનેશન બનાવવાના છે one or more at a time, मतलब कि n थिंग्स માંથી એકને સિલેક્ટ કરીએ या फिर બેને સિલેક્ટ કરીએ या फिर ત્રણ વસ્તુઓને સિલેક્ટ કરીએ या फिर ચાર या फिर 5 6 या मैक्सिमम કેટલી વસ્તુઓ સિલેક્ટ કરી શકીએ, ટોટલ n વસ્તુઓ સિલેક્ટ કરી શકીએ, મેક્સિમમ નંબર ઓફ. નાઉ તો ટોટલ કેસીસ જે છે બધા આપણે અહીંયા લખીએ કે લેટ્સ સે n માંથી મારે એક भी वस्तु सिलेक्ट नहीं करूं मतलब n से 0, या फिर एक वस्तु सिलेक्ट करूं. मैं स्टेटमेंट શું બોલ્યો હતો, टोटल नंबर ऑफ कॉम्बिनेशन ऑफ n डिफरेंट थिंग्स टेकिंग वन और मोर एट अ टाइम, मींस કે n ડિફરન્ટ થિંગ્સ માંથી એક અથવા એક કરતા વધારે સિલેક્શન કરો તો ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન કેટલા બનશે. તો એમાં 0 વાળો भी કેસ ઇન્ક્લુડ કરું છું, પછી આને આપણે સેપરેટ કરી દઈશું કે એક भी વસ્તુ સિલેક્ટ નહીં થઈ હોય, એક વસ્તુ સિલેક્ટ થઈ હોય, या फिर બે વસ્તુ સિલેક્ટ થાય, ત્રણ વસ્તુ સિલેક્ટ થાય, या फिर બધી વસ્તુઓ સિલેક્ટ કરી. ટોટલ એટલી પોસિબિલિટી છે આપણી પાસે. તો આનું ફોર્મ્યુલા જે છે હોય 2 પાવર n. ये તમે બાયનોમિયલ થિયરમ નામના ચેપ્ટરમાં ભણશો કે nc0 nc1 nc2 up to ncn જે છે એની વેલ્યુ 2 પાવર n હોય. બટ વન થિંગ યુ શુડ નોટ એટ ધેટ થિંગ કે nc 0 થી ચાલુ થવું જોઈએ, નોટ 1 1 થી નહીં, ફ્રોમ 0 થી ચાલુ થવું જોઈએ, 0 1 2 3 up to n, તો જે ફોર્મ્યુલા 2 પાવર n થશે. અધરવાઇઝ નહીં. અધરવાઇઝ કોઈ भी ટર્મ અગર મિસિંગ હશે તો તમારે એને એડ કરવું પડશે અને સબટ્રેક્ટ કરવું પડશે, ત્યારે આ વેલ્યુ 2 પાવર n બનશે. નાઉ હવે આપણે સ્ટેટમેન્ટ બોલ્યા એમાં શું કીધું હતું કે વન ઓર મોર એટ અ ટાઈમ. તો આમાં તો એવું भी કેસ ઇન્ક્લુડ છે કે જેમાં એક भी વસ્તુ સિલેક્ટ નહીં થઈ હોય, એક भी વસ્તુ સિલેક્ટ નહીં થઈ હોય એવા કેટલા કેસ, nc0 मतलब 1 થાય. તો એવો એક કેસ એવો છે જેમાં એક भी વસ્તુ સિલેક્ટ નથી થઈ. તો આ જે છે આમાં શું છે, આનું સ્ટેટમેન્ટ બોલવું હોય તો કઈ રીતે બોલાય, નંબર ઓફ કોમ્બિનેશન ઓફ એન્ડ ડિફરન્ટ થિંગ્સ ટેકિંગ 0 ઓર મોર એટ અ ટાઈમ, मींस एक भी वस्तु નથી લેતા या फिर એના કરતા વધારે લઈએ છે તો એના ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન કેટલા બને, તો એના માટે આ થશે. બટ અગર હું એમ કહું one or more at a time, one or more at a time, one or more at a time, then આપણે 0 જે વસ્તુ સિલેક્ટ કરી એ કે સબટ્રેક્ટ કરી દેવાનો. તો 0 અહીંયા 2 પાવર n એમાંથી 0 વસ્તુ સિલેક્ટ થઈ એવો કેટલો એક કેસ છે, તો એ વાત કરી દીધો. તો આ કેસ કેટલા બન્યા કે જેમાં એક અથવા એક કરતા વધારે વસ્તુઓ સિલેક્ટ થઈ હશે એવા ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન. નાઉ મેથડ નંબર 2 થી આને ડિરાઈવ કરીએ. આ પહેલી મેથડ થઈ બાયનોમિયલ. બીજી મેથડ જોઈએ. બીજી મેથડ એવી છે કે આપણી પાસે n વસ્તુઓ છે, we have n different things. દરેક વસ્તુઓને 1 2 3 up to n પહેલી વસ્તુ આપણે ઉઠાવીએ તો એ સિલેક્ટ થશે या નહીં થાય, કેટલી પોસિબિલિટી, બે. બીજી વસ્તુને ઉઠાવીએ ત્યાં भी આપણી પાસે બે પોસિબિલિટી કે આને સિલેક્ટ કરવી છે કે નથી કરવી. મીન્સ ફોર ઈચ એન્ડ એવરી ઓબ્જેક્ટ, ફોર ઈચ એન્ડ એવરી ઓબ્જેક્ટ વી હેવ ટુ પોસિબિલિટી. દરેક ઓબ્જેક્ટ માટે આપણી પાસે બે પોસિબિલિટી હશે કે એ ઓબ્જેક્ટ સિલેક્ટ થશે या फिर નહીં થાય. તો અહીંયા 2 2 2 કેટલા ટાઈમ્સ છે, n ટાઈમ્સ છે. 2 2 2 કેટલા ટાઈમ્સ છે, n ટાઈમ્સ છે. તો શું થઈ જશે 2 પાવર n. તો અહીંથી भी જવાબ એ જ આવશે. બટ આમાં એક પોસિબિલિટી એવી ઇન્ક્લુડ થઈ ગઈ કે એક भी વસ્તુ સિલેક્ટ નહીં થઈ. શું કામ હું શું કહું છું, અહીંયા પહેલી વસ્તુને સિલેક્ટ કરવા માટે બે પોસિબિલિટી છે, સિલેક્ટ થાય भी અને નહીં भी થાય. तो मैं ધારો કે અહીંયા આને સિલેક્ટ નથી કરી, અહીંયા भी બે પોસિબિલિટી હતી, આને भी સિલેક્ટ નહીં કરી, આને भी નહીં કરી, ના છેલ્લે સુધી આને भी નહીં કરી. તો એ કેસમાં એક भी વસ્તુ સિલેક્ટ નહીં થઈ તો એવો એક કેસ જે છે બાદ કરવો પડશે. तो आ केस જે છે એ કયો છે 0 और मोर एट अ टाइम, मतलब एक भी वस्तु नहीं लो या फिर एक એના કરતા વધારે લો.
અને વન ઓર મોર એટ અ ટાઈમ જોઈતો હોય તો કે એક બી વસ્તુ સિલેક્ટ નહીં થઈ હોય એવા કેસ સબટ્રેક્ટ કરી દઈએ તો આપણને વન ઓર મોર એટ અ ટાઈમ ના કેસ મળે. તો અહીંયા વન ઓર મોર એટ અ ટાઈમ એ જે ઉપર લખ્યા હતા એ જ રીતે, મતલબ આનું ડેરિવેશન બે મેથડ થી થઈ શકશે. પહેલું ડેરિવેશન આપણે કઈ રીતે કર્યું કે 0 વસ્તુ સિલેક્ટ કરીએ, 1 કરીએ, 2 કરીએ અથવા તો n બધી વસ્તુઓ સિલેક્ટ કરીએ. બીજી મેથડ આપણે શું યુઝ કરી કે દરેક વસ્તુને આપણે એક લાઈન બાય લાઈન વન બાય વન એને ઉઠાવીએ તો દરેક વસ્તુ પાસે કેટલી પોસિબિલિટી 2 કે સિલેક્ટ થશે યા નહીં થાય. તો એમાં બી 2 પાવર n આન્સર આવશે. નાઉ that is all about when we have a n different things. આ જે આપણે ભણ્યા છે બી એ કોના માટે છે જ્યારે આપણી પાસે n different things હોય. but if we have a n identical things, અગર આપણી પાસે n different વસ્તુ n same વસ્તુ હોય તો શું થાય? આ કોના માટે હતું? n different things માટે હતું. આ n આઇડેન્ટિકલ. હવે બધી વસ્તુઓ સેમ છે તો કઈ રીતે થશે? તો બધી વસ્તુઓ સેમ હોય તો એમાં કોમ્બિનેશન આપણી પાસે બનાવીએ તો હું એમ કહું લેટ્સ આપણી પાસે 5 બ્લેક બોલ છે. હવે 5 બ્લેક બોલ જે છે એમાં હું કેમ કહું એક બી બ્લેક બોલ સિલેક્ટ નથી કરવાનો તો એવી કેટલી એક જ પોસિબિલિટી બને, એક બી વસ્તુ સિલેક્ટ નથી કરવાની. ના હું એમ કહું એક બ્લેક બોલ સિલેક્ટ કરવાનો છે તો એક જ પોસિબિલિટી બને, એમાં 5 નહીં બને. આ કેસમાં 5 પોસિબિલિટી બનતી હતી કારણ કે આ કેસમાં 5 બોલ ડિફરન્ટ હતા. આ કેસમાં 5 બોલ ડિફરન્ટ છે. અગર 5 ડિફરન્ટ બોલ્સ હોય લેટ્સ આ રીતે 1 2 3 4 5 તો અહીંયા હું તમને એમ કહું એક બોલ આપણે સિલેક્ટ કરવાનો છે તો આપણી પાસે 5 પોસિબિલિટી હોય એટલે આપણે શું લખવું પડે 5 C1 કે 5 માંથી હું એક બોલ સિલેક્ટ કરીશ. પણ અગર હું તમને એમ કહી દઉં કે બધા જ બ્લેક બોલ આઇડેન્ટિકલ છે, અગર બધા જ બ્લેક બોલ આઇડેન્ટિકલ છે, 5 બ્લેક બોલ આઇડેન્ટિકલ છે અગર તો અને હું તમને એમ કહું એક બોલ સિલેક્ટ કરવાના નંબર ઓફ એજ કેટલા? તો એક બોલ સિલેક્ટ કરવાના નંબર ઓફ એજ એક જ થાય. તમે ગમે તે બોલને રિસીવ કરો બધા સેમ જ છે. અહીંયા આપણે 5 7 નહીં લખીએ. 5 7 ક્યારે લખાય? બધા અલગ અલગ હોય ત્યારે. અહીંયા તો બધા બોલ સેમ જ છે, ગમે તે બોલ ઉઠાવો તો એક બોલ સિલેક્ટ કરવાની કેટલી પોસિબિલિટી રહેશે? એક જ. બે બોલ સિલેક્ટ કરવાની કેટલી પોસિબિલિટી એમ કહો? જો 5 બોલ ડિફરન્ટ હોતે તો આપણે શું લખતે 5C2 કારણ કે 5 ડિફરન્ટ છે. કયા બે સિલેક્ટ કરો ત્યાં આપણી પાસે પોસિબિલિટી છે કયા બે સિલેક્ટ કરો. હવે 5 બોલ અગર આઇડેન્ટિકલ છે હું તમને એમ કહું છું કે બે બોલ સિલેક્ટ કરવાની પોસિબિલિટી કેટલી? તો 5 માંથી ગમે તે બે ઉઠાવો બધા સેમ જ છે તો અહીંયા 5C2 નહીં લખાય. અહીંયા એક ઓન્લી વન એક જ પોસિબિલિટી બનશે ગમે તે બે બોલ રિસીવ કરો બધા સેમ જ છે. 3 બોલ કહું તમને રિસીવ કરવાના તો બી એક જ પોસિબિલિટી બને બધા સેમ જ છે. 4 બોલ કહું તો બી બધા સેમ જ છે એક જ પોસિબિલિટી. ધેટ મીન્સ ડિફરન્ટ હોય અગર વસ્તુઓ તો 5C1 5C2 ને એવું બધું લખી શકાય. અગર વસ્તુઓ સેમ જ છે તો પછી ગમે તેને ઉઠાવો એમાં કોઈ સિલેક્શનની જરૂર નથી, ગમે તેને ઉઠાવો બધું આઇડેન્ટિકલ જ છે તો એમાં નંબર ઓફ એજ એક જ થાય. તો આ કેસમાં ખાસ ધ્યાન રાખવાનું છે આમાં ડિફરન્ટ શું છે. તો આ કેસ જે ક્યારે યુઝ થશે જ્યારે બધી વસ્તુઓ ડિફરન્ટ હોય. વેનેવર આ કેસ યુઝ ક્યારે થશે? જ્યારે બધી વસ્તુઓ આઇડેન્ટિકલ હોય. બધી વસ્તુઓ ઇન ધી સેન્સ કે તમને મે બી એવું બી આપી શકે કે લેટ્સ n થિંગ્સ છે એમાંથી p જેટલી વસ્તુઓ સેમ છે, બીજી q જેટલી સેમ છે, ત્રીજી r જેટલી સેમ છે. લેટ્સ આમ કહું 10 વસ્તુઓ છે આપણી પાસે એમાંથી 4 આઇડેન્ટિકલ બ્લેક બોલ છે અને 2 આઇડેન્ટિકલ વ્હાઇટ બોલ છે એન્ડ બીજા 4 જે છે એ આઇડેન્ટિકલ રેડ બોલ છે. તો એવું બી પોસિબલ બની શકશે કે 4 આઇડેન્ટિકલ વ્હાઇટ બોલ કીધા, સોરી 4 આઇડેન્ટિકલ ગ્રીન બોલ કીધા, 4 ગ્રીન લઈ લઈએ આઇડેન્ટિકલ, 2 વ્હાઇટ લઈ લઈએ અને 4 રેડ લઈએ. ટોટલ થઈ ગયા 10 બોલ. નાઉ આમાં અગર નંબર ઓફ હવે સિલેક્ટ કોમ્બિનેશન જોઈતા હશે તો કઈ રીતે થશે કે પહેલા તો આમાં ગણવું પડશે કે આના નંબર ઓફ કોમ્બિનેશન કેટલા થાય. તો કઈ પ્રમાણે આ કેસ પ્રમાણે ગણવાના 4 બોલ આઇડેન્ટિકલ, આના નંબર ઓફ એ બી આના પ્રમાણે, આના નંબર ઓફ એ બી આના પ્રમાણે. તો વસ્તુ આઇડેન્ટિકલ છે આ સેમ એના અકોર્ડિંગ તમારે કરવું પડશે. તો આ કેસમાં કઈ રીતે કોમ્બિનેશન લખીશું?
આ તો લેટ્સ સે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું બી માટે. એક એક્ઝામ્પલ લઈ લઈએ પછી એનાથી લખીએ. લેટ્સ સે આપણી પાસે આ 5 આઇડેન્ટિકલ બ્લેક બોલ હતા. 5 આઇડેન્ટિકલ બ્લેક બોલ. તો 5 આઇડેન્ટિકલ બ્લેક બોલ જે છે, હવે હું એમ કહું એક भी ब्लैक बॉल सिलेक्ट नहीं था यानी एक જ पॉसिबिलिटी, या फिर अगर एम कહીએ છે કે એક બોલ સિલેક્ટ થશે તો भी એક જ पॉसिबिलिटी હતી. મેં હમણાં કીધું હતું ગમે તે એક બોલ રિસીવ કરો સહેમત છે બધા. या फिर એમ કહું બે બોલ સિલેક્ટ થાય એની भी એક જ पॉसिबिलिटी, બધા આઇડેન્ટિકલ છે. या ત્રણ થાય એની भी એક पॉसिबिलिटी, ચાર થાય એના भी એક पॉसिबिलिटी, મેક્સિમમ 5 થઈ શકે એના भी એક पॉसिबिलिटी. તો અહીંયા 0 બોલ સિલેક્ટેડ. બુકમાં આગળ તમે જ્યારે બધું લખો ત્યારે થોડું ડિટેલમાં લખવાનું એટલે ખબર પડે આ સાના 1 1 લખેલા છે. 1 બોલ સિલેક્ટેડ, એ રીતે 2 બોલ સિલેક્ટેડ, અહીંયા 3 બોલ સિલેક્ટેડ, અહીંયા 4 બોલ સિલેક્ટેડ, અહીંયા 5 બોલ સિલેક્ટેડ. કે 0 બોલ સિલેક્ટ કરો એના નંબર ઓફ એજ 1 બોલ સિલેક્ટ કરો એના માટે નંબર ઓફ એજ 1, 2 બોલ સિલેક્ટ કરો એના માટે બી એવી રીતે બધા માટે એક એક નંબર ઓફ એજ થશે. બીકોઝ all the n different all the n things are identical. બધી જ n વસ્તુ આઇડેન્ટિકલ છે, that's why. તો આપણી પાસે ટોટલ નંબર ઓફ પોસિબિલિટી કેટલી બની? જો 6. એક બોલ સિલેક્ટ થાય 2 3 4 5, એ 5 અને એક બી નહીં થાય એની, એટલે ટોટલ 6 પોસિબિલિટી બની. ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન કેટલા આવશે? આન્સર 6. તો આને n ડિફરન્ટ થિંગ્સ માટે લખો, n આઇડેન્ટિકલ થિંગ્સ માટે લખો એના. નાઉ 4 n આઇડેન્ટિકલ થિંગ્સ, n આઇડેન્ટિકલ થિંગ્સ. તો કઈ રીતે લખાય? એક બી નહીં થાય સિલેક્ટ, એક પોસિબિલિટી એના માટે, એક થાય એના માટે બી એક પોસિબિલિટી, આવી રીતે મેક્સિમમ n સુધી જાય. તો આ કેટલા હશે? n અને એક બી વસ્તુ સિલેક્ટ નહીં થાય એના માટે મતલબ n+1. તો વસ્તુઓ જ્યારે આઇડેન્ટિકલ આપી હશે ત્યારે તમને જેટલી બી નંબર ઓફ થિંગ્સ આપી હોય n, તો n+1 જે હશે એ ટોટલ નંબર ઓફ કોમ્બિનેશન બનશે. બટ અગર તમને સવાલમાં એવું કીધું હોય 0 ઓર મોર કોમ્બિનેશન ત્યારે આન્સર આવશે. અગર તમને એમ કીધું છે 1 ઓર મોર કોમ્બિનેશન તો તમારે 0 વાળું બાદ કરવું પડે, 0 વાળું તમારે બાદ કરવું પડે. નાઉ અગર મને એવું આપ્યું છે હમણાં મેં તમને કીધું એમ કે લેટ્સ સે n વસ્તુઓ છે એમાંથી p જેટલી આઇડેન્ટિકલ છે, p આઇડેન્ટિકલ છે, બીજી q જેટલી આઇડેન્ટિકલ છે અને r જેટલી આઇડેન્ટિકલ છે, અને p + q + r જે છે એના બરાબર n થાય છે. મતલબ p જેટલી વસ્તુ આઇડેન્ટિકલ છે, q જેટલી વસ્તુ આઇડેન્ટિકલ છે અને r જેટલી વસ્તુ આઇડેન્ટિકલ છે. હમણાં મેં તમને જે 10 નું એક્ઝામ્પલ આપ્યું હતું એમ કે 4 વ્હાઇટ બોલ છે, 4 ગ્રીન બોલ છે, 2 વ્હાઇટ બોલ છે અને 4 બીજા રેડ બોલ છે. તેવી રીતે અહીંયા મેં p જેટલી આઇડેન્ટિકલ, q જેટલી આઇડેન્ટિકલ અને r જેટલી આઇડેન્ટિકલ, ટોટલ આપણી પાસે n વસ્તુઓ છે. n માંથી બધી આઇડેન્ટિકલ નથી પણ ગ્રુપમાં આઇડેન્ટિકલ છે કે લેટ્સ સે 10 હોય એમાંથી 4 આઇડેન્ટિકલ છે, બીજી 4 ને ત્રીજી પાછી 2, એ રીતે છે. તો કઈ રીતે લખવાનું? તો પહેલા તો આ p આઇડેન્ટિકલ છે એના માટે આન્સર શું આવે? p+1 હમણાં કીધું તેમ. પછી આ q છે એના માટે આન્સર શું આવે? q+1. નાઉ r છે એના માટે આન્સર શું આવે? r+1. પણ મેં કીધું એમ આ જ્યારે એમ કીધું હોય 0 ઓર મોર એટ અ ટાઈમ ત્યારે આન્સર આવશે 0 ઓર મોર એટ અ ટાઈમ, 0 ઓર મોર એટ અ ટાઈમ. બીકોઝ આમાં 0 વાળો કેસ भी ઇન્ક્લુડ છે કે એક भी વસ્તુ સિલેક્ટ નહીં થઈ હોય. તો અગર મને 1 ઓર મોર એટ અ ટાઈમ કીધું હોય, 1 ઓર મોર એટ અ ટાઈમ, તો આપણે 0 વાળો કેસ બાદ કરવો પડશે. મતલબ p+1 * q+1 * r+1 - 1. તો 0 વાળો કેસ બાદ કરી દેવાનો કે જેમાં એક भी વસ્તુ સિલેક્ટ નહીં થઈ, 0 થિંગ સિલેક્ટેડ. તો એ કેસ બાદ કરી દીધો કે એક भी વસ્તુ સિલેક્ટ નથી થઈ, એ કેસ બાદ કરી દીધો. તો ડિફરન્ટ થિંગ્સ હોય ત્યારે કઈ રીતે કરવાનું અને આઇડેન્ટિકલ થિંગ્સ હોય ત્યારે કઈ રીતે કરવાનું. આ વસ્તુની મેઇન એપ્લિકેશન શું છે? આ ટોપિક શું કામ ભણીએ છે? આ વસ્તુની મેઇન એપ્લિકેશન જે છે નંબર ઓફ ફેક્ટર ફાઇન્ડ કરવામાં છે. નંબર ઓફ ફેક્ટર ફાઇન્ડ કરવું ઇન ધી સેન્સ કે
કે લેટ્સ હું કોઈ એક એક્ઝામ્પલ લઉં છું અગર 24 લેટ્સ હું કોઈ એક એક્ઝામ્પલ લઉં 24 પછી એના આગળ મને એમ કે ટોટલ નંબર ઓફ ફેક્ટર ફાઇન્ડ કરો ટોટલ નંબર ઓફ ફેક્ટર ફાઇન્ડ કરો તો કઈ રીતે ફાઇન્ડ થશે તો એમાં આ જ કોન્સેપ્ટ યુઝ થશે ટોટલ નંબર ઓફ ફેક્ટર ફાઇન્ડ કરવા 24 ના લેટ્સ સે 24 જે છે પહેલા જેના બી તમને ફેક્ટર ફાઇન્ડ કરવાના કે એને તમારે શું કરવાનું એને તમારે પ્રાઇમ માં પહેલા કન્વર્ટ કરવાનું પ્રાઇમ મતલબ પ્રાઇમ ની પાવર માં કન્વર્ટ કરવાનું પ્રાઇમ મતલબ કે જે અવિભાજ્ય થાય તો 24 જે છે એને શું લખાય 2 પાવર 3 into 3 પાવર 1 પ્રાઇમ માં મેં કન્વર્ટ કર્યું જો નીચે 2 પ્રાઇમ છે 3 બી પ્રાઇમ છે તમારે પહેલા એને પ્રાઇમ જે ફેક્ટરાઇઝેશન માં કન્વર્ટ કરવાનું પ્રાઇમ ની પાવર માં કે જે બી નંબર આપ્યો હોય તમને એને એ રીતે ડિવાઈડ કરો 2 ની પાવર 3 ની પાવર 5 ની પાવર યા 7 ની પાવર એ રીતે કે જે અવિભાજ્ય હોય સંખ્યાઓ નાઉ પછી શું કરવાનું હવે આપણી પાસે અહીંયા જે પહેલો કોન્સેપ્ટ બન્યા એની જેમ જોવાનું કે આપણી પાસે ટોટલ વસ્તુ કેટલી છે 4 ટોટલ વસ્તુ કેટલી છે 4 3 2 છે અને 1 3 છે 3 2 છે અને 1 3 છે તો હમણાં મેં તમને શીખવાડ્યું એમ કે p જેટલી આઇડેન્ટિકલ હોય q જેટલી આઇડેન્ટિકલ હોય અને r જેટલી તો આપણી પાસે ટોટલ 4 વસ્તુઓ છે એમાં 3 2 છે અને 1 3 છે તો 3 2 ને ટોટલ નંબર ઓફ ફેક્ટર ફાઇન્ડ કરવા મતલબ શું થાય ટોટલ નંબર ઓફ ફેક્ટર આના પહેલા કેટલા થાય 24 ના 1 2 then after 3 4 6 then 8 then 16 sorry 12 then after 24 તો ટોટલ નંબર ઓફ ફેક્ટર આપણે ફેક્ટર નો મતલબ શું છે કે આમાંથી કોઈ પણ એક બી આવે આમાંથી કોઈ પણ એક મતલબ 2 ની પાવર 1 હોય તો એ ડિવાઈડ કરે છે એટલે એનો ફેક્ટર થઈ જાય 2 ની પાવર 2 હોય તો એ બી એને ડિવાઈડ કરે છે એનો ફેક્ટર થઈ જાય 2 ની પાવર 3 લીધું મતલબ આપણી પાસે જો 3 પાવર હોય 2 ની તો 2 ની 3 અને 3 કરતા ઓછી પાવર લઈએ તો એ બધા 24 ને ડિવાઈડ કરે એવી રીતે 3 માં 3 ની પાવર 1 છે તો 1 અથવા 1 કરતા ઓછી જે બી પાવર લઈએ બધા 24 ને ડિવાઈડ કરે ના એ જ કોન્સેપ્ટ અહીંયા યુઝ કરીશું કે 3 વખત 2 છે અને 1 વખત 3 છે તો 3 વખત 2 છે એમાંથી જોઈએ કે આ 3 વખત 2 માંથી એક બી 2 નથી લેતા એવી કેટલી એક પોસિબિલિટી या फिर एक બે લઈએ એક પોસિબિલિટી શું કામ વસ્તુ આઇડેન્ટિકલ છે એટલા માટે એક કેસ લખીએ છીએ એક બે લઈએ એક પોસિબિલિટી બે 2 જે છે બે ને સિલેક્ટ કરીએ બે વખત બે સિલેક્ટ કરીએ એવી એક પોસિબિલિટી યા 3 એ 3 બે ને સિલેક્ટ કરીએ એવી એક પોસિબિલિટી 0 ટાઈમ્સ 2 1 ટાઈમ 2 2 ટાઈમ 2 3 ટાઈમ 2 ઇન્ટુ આપણું વર્ક કમ્પ્લીટ નથી થયું એટલે ઇન્ટુ માં લખવું પડશે આ તો 2 નો વાત થઈ ઓનલી 3 ના માટે જ તો એક બી 3 સિલેક્ટ ન થાય એક પોસિબિલિટી એક 3 સિલેક્ટ થાય એક પોસિબિલિટી ત્યાંથી આગળ નહીં વધવાનું કારણ કે આપણી પાસે એનાથી આગળ પાવર જ નથી એનાથી આગળ વધશો તો એ 24 ને ડિવાઈડ નહીં કરે હું એમ કહું હવે 3 સ્ક્વેર તો 3 સ્ક્વેર 24 ને ડિવાઈડ નહીં કરે તો જેટલી પાવર હોય ત્યાં સુધી જ જવાનું તો હવે જોઈએ અહીંયા આ કેટલા થાય છે એક બી 2 નહીં આવે અને એક બી 3 નહીં આવે એનો મતલબ કોણ આવ્યું હોય 1 2 ની પાવર 0 અને 3 ની પાવર 0 તો બંને કેટલા થાય 1 તો ત્યારે 1 બનશે કે એક બી 2 નહીં આવ્યું હોય અને એક 2 સોરી એક બી 3 નહીં આવ્યું હોય તો 1 બને એવું અગર હું એમ કહું છું એકવાર 2 આવ્યું હોય કારણ કે આ બધું આની સાથે મલ્ટીપ્લાય થાય ને એટલે જો ટોટલ કેસીસ બનતા જાય છે હું તમને હમણાં બતાવું આ રીતે પહેલા તો આન્સર કેટલો આવે છે 4 આ 4 અને આ 2 એટલે 8 તો ઉપરના ગણી લઈએ જો આ 4 અને આ 4 8 તો આપણે આ રીતે કેલ્ક્યુલેટ નહીં કરવા પડે આ તો મેં તમને સ્મોલ નંબર લીધો એટલા માટે ડાયરેક્ટ ખબર પડી અગર હું તમને 6 7 ડિજિટનો નંબર આપું છું તો ત્યાં તમે ગણવા બેસશો તો પોસિબલ જ નથી તો એ આ મેથડથી કેલ્ક્યુલેટ કરીશું આપણે કે અહીંથી આપણે ડાયરેક્ટ આન્સર આપણને મળશે તો અહીંયા આન્સર એ હવે આ કઈ રીતે આ અને આ સેમ છે મેં શું કીધું 1 જે છે 1 એ એક બી વખત સિલેક્ટ નહીં થયો 1 એક બી સોરી 2 જે છે એક બી વખત સિલેક્ટ નહીં થયો એની એક પોસિબિલિટી મતલબ મેં અન્ડરસ્ટેન્ડિંગ માટે 2 પાવર 0 લખું છું 2 પાવર 0 મતલબ 2 એક બી વખત સિલેક્ટ નહીં થયો આ રીતે લખું 2 0 એક વખત સિલેક્ટ થયો
2 વખત સિલેક્ટ થયો યા મેક્સિમમ 3 વખત સિલેક્ટ થઈ શકે 2 ની કેટલી પાવર 3 પાવર સિલેક્ટ થઈ શકે 3 ની 0 પાવર સિલેક્ટ થઈ હોય યા फिर 3 ની 1 પાવર સિલેક્ટ થઈ હોય હવે જો 2 ની પાવર 0 3 ની પાવર 0 સાથે ગુણાય ત્યારે 1 તો જો પહેલો ફેક્ટર મળી ગયો 1 2 ની પાવર 0 3 ની પાવર 1 સાથે ગુણાય ત્યારે 3 બીજો ફેક્ટર મળે 2 ની પાવર 1 આની સાથે ગુણાય ત્યારે 2 આન્સર મળશે 2 ની પાવર 1 3 ની પાવર 1 સાથે ગુણાય ત્યારે 6 મળી જશે 2 ની પાવર 2 મતલબ 4 આની સાથે ગુણાય ત્યારે આ 4 મળી જશે 2 ની પાવર 2 આની સાથે ગુણાય ત્યારે 12 મળી જશે નાઉ 2 ની પાવર 3 આની સાથે ગુણાય ત્યારે 8 મળી જશે 2 ની પાવર 3 આની સાથે ગુણાય ત્યારે 24 મળી જશે તો આ મેથડ જે છે આ અને આ સેમ જ છે તો અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કઈ રીતે ફેક્ટર ફાઇન્ડ કરીએ છીએ ફેક્ટર ફાઇન્ડ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે અને આ મેથડમાંથી દાખલા ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાય છે ઓન્લી આ JEE માં નહીં આગળ તમે ઘણી બધી બીજી બી એન્ટ્રન્સ એક્ઝામ આપશો એમાં બી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કોઈ પણ નંબર આપ્યો હોય તમને એમ કે આના ટોટલ નંબર ઓફ ફેક્ટર કેટલા હશે ફાઇન્ડ કરો તો એ કેસમાં આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થશે તો યાદ હોવી જોઈએ ખાસ નાઉ અગર મને એમ કહેવાય કે સમેશન કરો આ બધા ફેક્ટરનું 1 + 2 + 3 + 0 + 6 + 8 + 12 + 24 મને ખાલી એમ કીધું કે નંબર ઓફ ફેક્ટર ફાઇન્ડ કરો તો આ રીતે કે ભાઈ 2 ટાઈમ સિલેક્ટ થાય 2 1 ટાઈમ સિલેક્ટ થાય 2 2 ટાઈમ સિલેક્ટ થાય 2 3 ટાઈમ સિલેક્ટ થાય પછી 3 માટે 3 0 ટાઈમ સિલેક્ટ થાય 3 1 ટાઈમ સિલેક્ટ થાય હવે જોઈએ કે અગર મને એમ કીધું છે કે આ બધા ફેક્ટર જે મળે આ નંબરના એનો સમેશન કેટલો થશે તો એનો સમેશન અગર ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે કરવાનું મેં કીધું 2 પાવર 0 લખી દેવાનું મતલબ 2 0 વખત છે 2 એક વખત છે sum of all the factors અને આ જે છે એ નંબર ઓફ ફેક્ટર છે બંનેમાં ધ્યાન રાખવું આ નંબર ઓફ ફેક્ટર છે અને આ sum of all the factors છે તો 2 પાવર 0 2 પાવર 1 2 પાવર 2 પ્લસ 2 પાવર 3 ઇન્ટુ 3 પાવર 0 પ્લસ 3 પાવર 1 હવે આનો સમેશન કરીએ જ્યારે આ બધા ફેક્ટરનો તો અહીંયા શું લખીશું આપણે ઇન શોર્ટ કે 1 મતલબ શું થાય 1 યા 2 પાવર 0 લખી શકાય 2 પાવર 1 પછી 3 તો અહીંયાથી આપણે જોઈ લઈએ 2 પાવર 0 એટલે 1 3 પાવર 0 એટલે 1 હમણાં મેં કીધું તો આ બેનું મલ્ટીપ્લાય કરો પહેલા એટલે 1 મળશે 2 પાવર 0 અને 3 પાવર 1 નું મલ્ટીપ્લાય કરો એટલે કોણ મળી જશે તો કે અહીંયાથી આ રીતે લખી દઉં છું 2 પાવર 0 3 પાવર 0 એટલે 1 થઈ ગયું ડાયરેક્ટ 1 લખું છું 2 પાવર 0 into 3 પાવર 1 3 2 પાવર 1 into 3 પાવર 0 2 2 પાવર 1 6 2 પાવર 2 into એટલે 4 2 પાવર 2 into this one means 12 8 plus 24 તો જો આપણે આ જોઈતું હતું સમેશન 1 + 3 + 2 આ બધા ફેક્ટરનો સમેશન તો બે વસ્તુ ડિસ્ટિંક્ટ છે ધ્યાન રાખશે અગર આપણને સવાલમાં કીધું હોય કે ફાઇન્ડ ધ નંબર ઓફ ફેક્ટર તો આ રીતે કરવાનું અગર સવાલમાં એમ કીધું છે કે ફાઇન્ડ ધ સમ ઓફ ઓલ ધ ફેક્ટર તો 2 ની પાવર જે બી તમને નંબર આપ્યો હોય જે બી ડિજિટ છે તો એની પાવરમાં લખવાનું 2 0 ટાઈમ સિલેક્ટ થયું 2 1 ટાઈમ 2 2 ટાઈમ 2 3 ટાઈમ તો જે બી ડિજિટ હોય એની પાવરમાં લખવાનું પણ ટોટલ નંબર ઓફ ફેક્ટર કીધા હોય તો આ રીતે લખવાનું બે ડિસ્ટિંક્ટ વસ્તુ છે એટલે ધ્યાન રાખજો નાઉ બીજી એક વસ્તુ તમને એમ કે find the total number of factor that is divisible find the total number of factor of 24 which is divisible by 2 તમને એમ કીધું છે કે 24 ના એવા કેટલા ફેક્ટર હશે કે જે 2 વડે ડિવિઝિબલ હશે હવે એક અનધર કન્ડિશન આવી ગઈ ટોટલ નંબર ઓફ ફેક્ટર યા ફિર તમને અલ્ટિમેટલી એવું પૂછે લેટ્સ સે divisible by 2 मतलब શું થઈ ગયું ઇવન નંબર હોય ને એ જ બધા divisible by 2 થાય તો મેં અગર આ રીતે પૂછી શકું ટોટલ નંબર ઓફ ફેક્ટર which is divisible by 2 total number of factor which is divisible by 2 તો
એવા ટોટલ નંબર ઓફ ફેક્ટર કેટલા હશે કે જે યા ટોટલ નંબર ઓફ ફેક્ટર ડિવિઝિબલ બાય 2 યા અને બીજું શું લખી શકાય ટોટલ નંબર ઓફ ઇવન ફેક્ટર. આ બંને ક્વેશ્ચન સેમ જ છે. અગર એમ કહું ટોટલ નંબર ઓફ ઇવન ફેક્ટર તો બી એ જ થાય, ટોટલ નંબર ઓફ ફેક્ટર ડિવિઝિબલ બાય 2 તો બી એ જ થાય, કારણ કે ઇવન ફેક્ટર કોણ હોય જે 2 વડે ડિવિઝિબલ હોય એ જ હોય. તો આને કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો અગર મને એમ કીધું છે કે ફાઇન્ડ ધ ટોટલ નંબર ઓફ ફેક્ટર which is divisible by 2 યા ફિર એમ કીધું છે ફાઇન્ડ ધ ટોટલ નંબર ઓફ ઇવન ફેક્ટર ઓફ 24 નંબરના ઇવન ફેક્ટર ફાઇન્ડ કરો. કયા કયા ફેક્ટર ઇવન હશે? કેટલા એવા ફેક્ટર છે કે જે ઇવન હોય? ટોટલ નંબર ઓફ ફેક્ટર which is even. તો નાવ એને કઈ રીતે ફાઇન્ડ કરશું? હવે એક વસ્તુ આપણને ખબર છે, કોઈ પણ નંબર ઇવન ક્યારે હોય? એમાં એટલીસ્ટ એક 2 હોય જ. 2 વડે ડિવિઝિબલ હોવાનો છે ઇવન નંબર. એનો મતલબ એ 2 વડે મલ્ટીપ્લાય થયેલો જ હોય તો જે 2 વડે ડિવિઝિબલ થાય. તો એ નંબરમાં એટલીસ્ટ એક 2 હોવો જ જોઈએ. તો એનો મતલબ શું થઈ ગયો? હું આ કેસને ખાલી એક રિમૂવ કરી દઈશ. આ કેસને હું રિમૂવ કરી દઈશ. શું કામ? કે જો હું 2 પાવર 0 લખું તો જ્યારે આ કેસ આવશે ને કે 2 પાવર 0 કે 2 એક બી વખત સિલેક્ટ નથી થયો, ત્યાં બધે આપણને ઓડ મળવાની શક્યતા છે કે 2 એક બી વખત ન હોય. તો લેટ્સ સે જો 2 એક બી વખત ન હોય આની સાથે ગુણાનો તો 1 આવ્યું ને, 1 ઓડ છે. 2 એક બી વખત નથી તો 3 સાથે ગુણાનો તો 3 ઓડ છે. પણ જે વસ્તુ 2 સાથે ગુણાયેલી છે, જો પાછળના બધા આવે કેવા છે? ઇવન, કારણ કે એમાં 2 સાથે ગુણાયેલી. એનો મતલબ આપણે ટોટલ નંબર ઓફ ઇવન ફેક્ટર જોઈતા હોય એમ કે ટોટલ નંબર ઓફ ફેક્ટર ડિવિઝિબલ બાય 2. તો 2 વડે ડિવિઝિબલ ક્યારે થાય? એમાં 2 હોય તો થાય ને. તો 2 આપણે એટલીસ્ટ એક મૂકવો જ પડશે. 2 એક કરતા વધારે હોય તો બી ચાલે. હવે 2 પાવર 2 કહો તો એ 2 વડે ડિવિઝિબલ છે જ, પણ એટલીસ્ટ 2 પાવર 1 તો હશે જ. તો અહીંયા હું શું કરીશ? 2 પાવર 1 થી ચાલુ કરીશ કે મારે એવા ફેક્ટર જોઈએ છે કે જેમાં એટલીસ્ટ એક 2 છે જ. એટલીસ્ટ એક 2 મતલબ એક કરતા વધારે બી હોઈ શકે. 2 પાવર 1, 2 પાવર 2. ઇન ધ સેન્સ આ તો મેં સમેશન લખું છું. સમેશનમાં 2 પાવરમાં લખવાનું. અહીંયા શું લખીશું? 1 કે 1 ટાઈમ 2 હોય, 1 ટાઈમ 2 હોય, या फिर 2 टाइम 2 હોય, या फिर 3 टाइम 2 હોય. 3 टाइम હોઈ શકે છે મેક્સિમમ આપણામાં. 1 टाइम 2 હોય, 2 टाइम હોય અને 3 टाइम હોય. ઇન્ટુ 3 માટે લખીએ તો 3 માં તો કોઈ રિસ્ટ્રિક્શન નથી. 0 टाइम હોય, 1 टाइम હોય. આપણી પાસે ઓનલી એક વસ્તુ શું હતી ધ્યાનમાં રાખવાની કે ઇવન નંબર બનાવવો હોય એને આપણે તો 2 વડે ડિવિઝિબલ બનાવવો પડે. 2 વડે ડિવિઝિબલ હોય મતલબ એમાં 2 એક હોવો જ જોઈએ તો જ 2 વડે ડિવિઝિબલ થાય. એટલીસ્ટ એક 2 હોવો જોઈએ 2 ની પાવર. વધારે હોય તો બી ચાલે, તો એ 2 વડે ડિવિઝિબલ હશે. તો એટલા માટે મેં એટલીસ્ટ એક 2 થી ચાલુ કર્યું. અહીંયા 0 વાળો કેસ કાઢી નાખો. મેં આમાં શું લીધું હતું? 0 2 હોય, યા 1 ટાઈમ 2 હોય, 2 ટાઈમ 2 યા 3 ટાઈમ 2 હોય. તો અહીંયા મેં આ કેસ રિમૂવ કરી દીધું, ખાલી પાછળના કેસ લખ્યા. તો અહીંયા કેટલા આન્સર આવશે? 6. તો જો આમાં બી જોઈ શકીએ છીએ આપણે 2 4 6 8 12 અને 24. આ 6 ફેક્ટર જે છે ઇવન છે. આપણને બી ત્યાંથી જ મળ્યું. અગર તમને એમ કે ફાઇન્ડ ધી સમ ઓફ ધી ઇવન ફેક્ટર, સમ ઓફ ધી ઇવન ફેક્ટર, તો શું કરવાનું? 2 ની પાવરમાં લખવાનું. આ શું છે? 1 ટાઈમ 2. આ શું છે? 2 ટાઈમ 2 અને 3 ટાઈમ 2 ઇન્ટુ આ શું છે? 3 ટાઈમ 0 ટાઈમ 3 1 ટાઈમ 2. આ એનો સમેશન થઈ જશે. આ જે આન્સર આવે. વન મોર થિંગ, અહીંયા તમારે સિક્વન્સ એન્ડ સિરીઝમાં તમે જે ભણશો જીપી યુઝ કરવાની. જીપી નું સમેશનનું ફોર્મ્યુલા હોય છે a ઇન્ટુ r પાવર n -1 upon r -1. જીપી શું હોય કે જે સિરીઝનો રેશિયો જે છે, જે સિરીઝના ટર્મનો રેશિયો કોન્સ્ટન્ટ હોય ત્યાં. મતલબ આ રીતે અગર હું એમ કહું a1 a2 અપ ટુ આ રીતે ચાલતા હોય ટર્મ અને એના a2/a1 બરાબર a3/a2, જેમ આપણે એરિથમેટિક પ્રોગ્રેશન લેતા હતા કે જેમાં ડિફરન્સ સેમ હોય કે a2 - a1 a3 - a2 બધું સેમ મળે. એ રીતે અહીંયા રેશિયો સેમ મળે, એને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન. a2/a1 a3/a2 આ રીતની જે સિરીઝ હોય એમાં મતલબ જેના પાછળનું ટર્મ કન્ઝિક્યુટિવ ટર્મ સક્સેસિવ અને એના જે પ્રીસીડિંગ ટર્મ હોય એના બંનેનો રેશિયો જે છે સેમ મળતો હોય દર વખતે. તો એ જીએમ એને જીપી કહેવાય, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. એના સમેશનનું ફોર્મ્યુલા આવે
જ્યાં એ શું છે ફર્સ્ટ ટર્મ, આર શું છે તો કોમન રેશિયો, જે રેશિયો મળે આ n નંબર ઓફ ટર્મ. કઈ રીતે આ સિરીઝમાં આગળ એપ્લાય કરીને બતાવું તો ફર્સ્ટ ટર્મ શું છે 2, ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા છે 3, r કેટલો છે r ને શું છે તો કે મેં શું કીધું હમણાં રેશિયો, બીજું ડિવાઇડેડ બાય પહેલું, ત્રીજું ડિવાઇડેડ બાય બીજું, આ હંમેશા કોન્સ્ટન્ટ રહેતો હશે. જો 2 પાવર 2 ડિવાઇડેડ બાય 2 પાવર 1, 2 પાવર 3 ડિવાઇડેડ બાય 2 પાવર 2. તો અહીંયા 2 પાવર કેટલો આન્સર આવશે દર વખતે 2, તો અહીંયા કોમન રેશિયો 2 છે. ટોટલ નંબર ઓફ ટર્મ 3 છે, -1 અપોન r કેટલા છે 2 છે. તો આના સમેશનનો જવાબ આવી જશે ડાયરેક્ટ, સમ નહીં કરવો પડે. તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે એના માટે gp. તો r શું છે તો કે કોમન રેશિયો છે, એ ફર્સ્ટ ટર્મ છે, એ લખી દેવાનું તમે બુકમાં લખો ત્યારે, અને એક આ સિરીઝ લખી દેવાની એક્ઝામ્પલમાં એટલે ખબર પડે. નાઉ ક્વેશ્ચન જે છે થોડા એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અહીંથી.